ચાલો શરૂઆત કરીએ હવે આપણે દાખલા નંબર 26 થી કે એકમ વાતાવરણના દબાણ માટે પાણીની દબનીયતા આપેલી છે. શું છે? તો દબનીયતા કોને કહેવાય? K is equal to 1/B. એટલે શું કહેવાય? બલ્ક મોડ્યુલસ નો વ્યસ્ત. bulk modulus. ઓકે, આપેલું છે. તો 100 વાતાવરણ દબાણે 100 સેન્ટીમીટર ક્યુબ પાણીના કદમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા વી ગોતવાનું થાય તમારે. શું ગોતવાનું થાય? ડેલ્ટા વી. ચાલો તો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર શું હતું? Bulk modulus is ડેલ્ટા equal to પી અપોન ડેલ્ટા વી બાય વી. ઓકે, અને બલ્ક મોડ્યુલસ બરાબર શું થાય? 1/k. અહીંયા ડેલ્ટા વી ગોતવાનું છે તો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા પી વી અને કે. આવું થાય કે ન થાય? બસ મૂકી દે. ચાલો ડેલ્ટા પી કેટલો આપેલો છે તમને? 100 આપ્યું ને? કેટલું આપ્યું છે? 100 વાતાવરણ ગોતવાનું છે ને? 100 વી 100 સેન્ટીમીટર ક્યુબ આપ્યો એટલે કેટલા વડે ગુણવું પડે? 10⁻6 વડે ગુણવું પડશે. અને કે આપેલો છે તમને. ઓકે, ઉભા રહો. તમે આ સીસી માં જ લાવવાનું છે. કેમાં લાવવાનું છે? સીસી માં જ લાવવાનું છે. એટલે ગણતરી ગુણાકાર કરવાની કઈ જરૂર છે નહીં. ચાલો તો કે કેટલો આપેલો છે હવે? 4 × 10⁻5. તો 4 ઘાત થઈ ગઈ તો જવાબ કેટલો આવશે? 0.4 cc. એટલે ઓપ્શન નંબર કયો થશે? એ થશે કે નહીં થાય? ખબર પડી બધાને? ચાલો આગળ. રબરના દડા પર 100 એટીએમ દબાણ લગાડતા કદમાં થતો ઘટાડો 0.01% હોય તો બલ્ક મોડ્યુલસ આવડે કે ન આવડે? બલ્ક મોડ્યુલસ નું સૂત્ર મૂકવાનું ને. બી બરાબર શું થાય? ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી ના છેદમાં વી. ચલો ડેલ્ટા પી કેટલો આપ્યો? 100 એટીએમ. તો 0.01% નો શું આપેલો છે તમને? ડેલ્ટા વી બાય વી આપ્યો ને? જો 0.01% એટલે 0.01 ભાગ્યા 100 કરવું પડે કે ન કરવું પડે? ખબર પડી કે ન પડી બધાને? 0.01 ભાગ્યા 100 કઈ રીતે શું કર્યું? ઓકે, ચાલો તો આને આપણે ગણતરી કરીએ. પણ ઓપ્શન જો બધા તમને કેમ આપેલા છે? ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર માં આપેલા ને. તો એટીએમ છે તો પેલા કેમાં ફરે? પાસ્કલ માં ફેરવીએ. તો 100 એટીએમ એટલે 10⁵ કરીએ એટલે પાસ્કલ માં ફરી ગયું. તો 2 ઘાત ને 2 ઘાત 4 ઘાત 4 ને 5 9 ને 2 11 ઘાત. એટલે પેલા તો 10 બલ્ક મોડ્યુલસ 10 ની 11 ઘાત આવ્યો કે ન આવ્યો? આ શેમાં આવ્યો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માં આવે ને. પાસ્કલ એટલે કે શું આવશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ડાયન માં અને સેન્ટીમીટર સ્ક્વેર માં લાવવું છે તો ડાયન માં ફેરવા માટે ન્યૂટન ને કેટલા વડે ગુણવું પડે? 10⁻5 આવે ને. મોટા એકમ માંથી નાના એકમ જઈએ છે ને. અને સેન્ટીમીટર માં ફેરવો હોય તો સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁴ ઘાત. એટલે આ તમારો જવાબ છે 10⁻12 ઘાત ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સમઘનને 0 તાપમાને બધી જ બાજુથી દબાણ પી લગાવતા સમઘનનું તાપમાન કેટલું વધારવું જોઈએ કે મૂળ કદ પ્રાપ્ત કરે? તો સમઘનનો બલ્ક મોડ્યુલસ બીટા હોય અને કદ પ્રસરણાંક આલ્ફા હોય તો શું કીધું છે? આપણે કાલે જોયું હતું ને. દબાણ આપે એટલે કદ ઘટે અને તાપમાન વધે એટલે કદ વધે. મતલબ કદનો ફેરફાર બંને માટે કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ કે ન રહેવો જોઈએ? એટલે બલ્ક મોડ્યુલસ શું થાય? બી બરાબર પી અપોન ડેલ્ટા વી બાય વી. તમારે ડેલ્ટા વી બાય વી કરવાનું છે. શું થશે? પી બાય બી. અને તાપમાન વધારવાથી ડેલ્ટા વી બાય વી કેટલો આવશે? ડેલ્ટા વી બાય વી આલ્ફા ડેલ્ટા ટી થશે ને. અહીંયા શું થાય? આલ્ફા ડેલ્ટા ટી. તો બસ મૂકી દે ડેલ્ટા આલ્ફા ડેલ્ટા ટી. તો આલ્ફા ડેલ્ટા ટી બરાબર પી બાય બી. તો ડેલ્ટા ટી બરાબર કેટલો આવશે તમારે? પી બાય આલ્ફા બી થઈ જાય કે ન થઈ જાય? શું છે? પી અપોન આલ્ફા બી. એટલે ઓપ્શન નંબર એ થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. હવે સમાન દ્રવ્યના બનેલા બે તારોની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે 1:2 અને 2:1 આપેલો હોય તો સ્થિતિસ્થાપકતા અંક આકાર સ્થિતિસ્થાપકતા લેવાનું. કઈ લેવાનું છે? આકાર સ્થિતિસ્થાપકતા અંક તમારે લેવાનું છે. તો ગુણોત્તર કેટલો થાય? તો કઈ રીતે લેશું? બોલો. તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું. કેમ વારાઘડે ભૂલી જશો? સ્થિતિસ્થાપક અંક કોના ઉપર આધાર રાખે? દ્રવ્ય ઉપર. દ્રવ્ય કેવું છે? સમાન. સરખું દ્રવ્ય છે તો એમાં કઈ ફરક પડે? ના. ન પડે ને. તો ગુણોત્તર કેટલો આવે?
1:1 જોવાનું શું વસ્તુ પૂછેલી છે તમને. ચલો આગળ. સમાન લંબાઈ સમાન દ્રવ્ય. શું છે? લંબાઈ સરખી છે, દ્રવ્ય સરખું છે, બે તાર ત્રિજ્યા R1 અને R2 છે. એક છેડા પર જડિત કરીને બીજા છેડે સમાન ટોર્ક લગાડતા કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. એટલે થીટા નો તમારે ત્રિજ્યા ઉપર અને લંબાઈ ઉપર આધાર જોવાનો છે. આપણે ભણી ગયા હતા ને ટોર્ક બરાબર શું હતું? ટાઉ બરાબર સી થીટા. શું હતું? તો સી ની કિંમત કેટલી આવતી હતી? બોલો. પાઈ ઇટા r ની 4 ઘાત બાય 2l. શું હતું? પાઈ ઇટા r ની 4 ઘાત બાય 2l ઇન્ટુ થીટા. તો ટાવ સરખું છે, ઈટા દ્રવ્ય સરખું એટલે ઈટા સરખું થાય, લંબાઈ સરખી આપી એટલે થીટા કોના સમપ્રમાણમાં થાય? 1/r ની 4 ઘાત થાય કે ન થાય? શું થાય? થીટા 1/r ની 4 ઘાત. તો શું હશે ગુણોત્તર? થીટા 1 બાય થીટા 2 શું છે? r2/r1 ની 4 ઘાત. એટલે ઓપ્શન નંબર આવશે સી. આગળ. તારનો યંગ મોડ્યુલસ તમને આપેલો છે પોઈઝન ગુણોત્તર 0. જો ખાસ વસ્તુ છે પોઈઝન ગુણોત્તર મ્યુ નું મૂલ્ય કેટલું આપેલું છે? 0. તો આકાર સ્થિતિસ્થાપકતાંક. તો બલ્ક યંગ મોડ્યુલસ ને આકાર સ્થિતિસ્થાપકતાંક વચ્ચેનું સૂત્ર y બરાબર 2 ઈટા 1 માઈનસ સોરી ઓલામાં 1 આમાં 1 માઈનસ મ્યુ 1 પ્લસ મ્યુ આવશે ને y છે. શું છે? 1 પ્લસ મ્યુ. તો આ કેટલું આપી દીધો? 0. તો ઈટા બરાબર ડાયરેક્ટ તમે લખી શકો y/2. y/2 કરો તો આને ભાગ્યા 2 એટલે કેટલું આવશે? 3 × 10 ની 12 ઘાત. કેટલું થાય? 3 × 10 ની 12 ઘાત જેટલું થશે કે નહીં થાય? ચલો નેક્સ્ટ MCQ. હવે એક જ દ્રવ્યનો યંગ મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે ઈટા કરતા 2.4 ગણો હોય તો પોઈઝન રેશિયો. હમણાં મૂક્યો તો એનું સૂત્ર મુકાય? શું હતું? y બરાબર 2 ઈટા 1 પ્લસ મ્યુ. મ્યુ ગોતવાનું છે તમારે. ચાલો શું કીધું છે? યંગ મોડ્યુલસ ઓફ રિજિડિટી કરતા 2.4 ગણો છે એટલે 2.4 આવશે. ઈટા બરાબર 2 ઈટા 1 પ્લસ મ્યુ. ઈટા ઉડી ગયો તો 2 એટલે 1.2. તો મ્યુ બરાબર શું થાય? 1 માઈનસ 0.2 એટલે 0.2 આવશે ને? કેટલો આવશે? 0.2. એટલે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર ડી થશે. કેટલો થશે? ડી. આગળ. 0.1 મીટર બાજુ વાળો સમઘનના બ્લોક ઉપર 100 ન્યૂટન નું સ્પર્શીય બળ. કયું બળ લગાડેલું છે? સ્પર્શીય એટલે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય? આકાર વિકૃતિ. કઈ થાય? આકાર વિકૃતિ. ચાલો. તો નીચેની બાજુની સાપેક્ષે 0.02 સેન્ટીમીટર જેટલું ખસે એટલે સામેની બાજુ 0.02 સેન્ટીમીટર ખસે ને? એટલે તમારો x થઈ ગયો કે ન થઈ ગયો? શું થઈ ગયું? x. તો સ્પર્શીય વિકૃતિ. તો વિકૃતિનું સૂત્ર tan phi. સામેની બાજુ એટલે x/l લખીએ કે નહીં? ઓકે છે. x/l x તમને આપી દીધો છે 0.02 સેન્ટીમીટર માં છે એટલે 10 ની માઈનસ 2 ઘાત. અને બાજુની લંબાઈ તમને આપી છે 0.1. તો 0.1 મૂકી દો. જવાબ મળી જાય કે ન મળી જાય? કેટલો થશે? 1 ઘાત ઉડાડો એટલે શું આવશે? 0.002 થશે ને? શું થાય? 0.002. એટલે ઓપ્શન નંબર તમારે આવશે ડી. આગળનો MCQ. તારને 2 સેન્ટીમીટર ખેંચતા સ્થિતિ ઊર્જા v હોય તો 10 સેન્ટીમીટર ખેંચતા સ્થિતિ ઊર્જા. આ તો આપણે આગળ ભણી ગયા એવો દાખલો થઈ ગયો ને? શું થાય? u ચલે છે x². શું છે? u ચલે છે. આખું સૂત્ર આપણે પહેલા લખીએ. ચાલો હાફ ઓફ k y/a/l kx² થાય ને? ડેલ્ટા l નો વર્ગ. એટલે અહીંયા આવશે u ચલે છે ડેલ્ટા l નો વર્ગ. તો શું થાય? ડેલ્ટા l કેટલો થયો? ડેલ્ટા l ડેશ 5 ટાઈમ્સ છે ને? કેટલું થયું? 5 ગણું થયું કે ન થયું? તો u કેટલો થાય? 25 u. 25. એટલે જવાબ કેટલો આવશે તમારો? 25 v. આગળ. તાર પર mg બળ લગાવતા લંબાઈનો વધારો l હોય તો કાર્ય. બોલો. mg બળ લગાડતા લંબાઈનો વધારો l હોય તો કાર્ય કેટલું થાય? નીટ માં પૂછાઈ ગયેલો MCQ છે. શું થાય કાર્ય બરાબર? બોલો કે કાર્ય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર હાફ ઓફ
kx સ્ક્વેર અથવા તો fx પણ લખીએ કે ને હું લખીએ કે કોઈ પણ રીતે લખીએ ને હાફ ઓફ kx સ્ક્વેર અથવા તો હાફ ઓફ f into x લખાય કે ન લખાય f into x એટલે શું થઈ જાય હાફ f એટલે mg અને લંબાઈનો વધારો l આવી ગયો હાફ ઓફ mgl આગળ સમાન દ્રવ્ય આપેલું છે સમાન વ્યાસ એટલે કે ત્રિજ્યા પણ સરખી થશે બે તારો પર f બળ લગાડતા એટલે બળ પણ સમાન આપી દીધું છે લંબાઈનો વધારો l અને 2l હોય તો તેના પર થતા કાર્યનો ગુણોત્તર જોવાનો છે શું જોવાનું છે કાર્યનો ગુણોત્તર તો જો f સરખો આપ્યું તો હમણાં આપ્યું એ સૂત્ર મુકાય ને શું લખાય હાફ ઓફ f into ડેલ્ટા l આવું થાય કે ન થાય મતલબ કોના ઉપર આધાર રાખશે ડેલ્ટા l ઉપર તો મૂકી ચાલો w1 by w2 તો ડેલ્ટા l1 છેદમાં ડેલ્ટા l2 શરૂઆતમાં l છે પછી 2l છે તો ગુણોત્તર કેટલો આવે 1:2 થશે કેટલો થશે 1:2 જો આ બધા MCQ આપણે એવા જ છે ઘણા ખરા 5 મીટર લંબાઈનો તાર હોય 10 કિલો દળ લગાવતા લંબાઈનો ફેરફાર 1 mm હોય તો સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર હાફ ઓફ kx સ્ક્વેર લંબાઈનો વધારો આપ્યો 10 કિલો દળ આપ્યું છે તો શું લખાય fl લખાય ને હમણાં લખતા હતા લખાય કે નહીં f ડેલ્ટા l એટલે fx તો હાફ દળ 10 કિલો હોય તો mg શું થાય 10 f બરાબર આપણે શું લખીએ છીએ m g ડેલ્ટા l કેટલો આપેલો છે તમને 1 mm એટલે 10 ની માઈનસ 3 ઘાત તો 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એટલે 0.05 જૂલ થાય શું થશે 0.05 જૂલ ચલો નેક્સ્ટ MCQ જોઈએ શું કીધું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ અને 0.02 મીટર લંબાઈ 5 કિલોગ્રામ નો દળ લટકાવતા સંગ્રહિત ઉર્જા ચાલો ગણો ફટાફટ ચલો હમણાં ગણીએ આપણે ફટાફટ ગણો શું છે આમાં આડછેદ આપ્યો છે ને તો y ના સ્વરૂપમાં લાવવું પડે ને શું થાય હાફ ઓફ શું લખાય બોલો ઉર્જા બરાબર શું લખાય હાફ ઓફ પેલા તો kx સ્ક્વેર એટલે k બરાબર શું આવશે ya by l into ડેલ્ટા l થાય કે ન થાય પણ તમારી પાસે અહીંયા શું નથી સોરી હાફ ઓફ kx સ્ક્વેર થાય ને તો અહીં તમારી પાસે ડેલ્ટા l છે નહીં શું છે ડેલ્ટા l છે નહીં તો ડેલ્ટા l ને તમારે પેલા લાવવો પડે ને શું લાવવું પડે ડેલ્ટા l ને લાવવું પડે તો યંગ મોડ્યુલસ નું સૂત્ર મૂકી દે y બરાબર શું લખીએ આપણે fl by a ડેલ્ટા l તો એ બાકીની બધી વસ્તુ છે એટલે ડેલ્ટા l જ ગોતીએ ને ખાલી fl by ya આવું કરાય કે ન કરાય બસ આ વસ્તુ અહીંયા મૂકી દો હવે તો હાફ ઓફ ya by l ડેલ્ટા l શું થાય f સ્ક્વેર l સ્ક્વેર છેદમાં y સ્ક્વેર a સ્ક્વેર આવું થાય હે બસ ઉડાડજો આ બે ઉડી ગયા આવડી ગયું એક l ઉડી ગયો તો શું હશે હાફ ઓફ f સ્ક્વેર l છેદમાં y into a આવું વધે કે ન વધે બસ મૂકી દો કિંમત હાફ ઓફ બળ કેટલું આપેલું છે 5 કિલો એટલે શું થાય 50 થાય ને 50 લંબાઈ 0.2 મીટર યંગ મોડ્યુલસ 10⁻11 ઘાત અને a ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ની માઈનસ 4 ઘાત થાય ને 3 ઘાત ક્યાં આવે ઓકે તો 0.1 10 અહીંયા ઉડી ગયો તો ઉપર વધશે 250 ગુણ્યા 10 ની 11 માંથી 4 જાય એટલે 7 ઘાત વધે કેટલે થશે 7 ઘાત તો 2.5 કરો તો 10 ની માઈનસ 5 ઘાત થાય ને કેટલે થશે 10 ની માઈનસ 5 ઘાત એટલે ઓપ્શન નંબર બી ચલો આગળ સ્પ્રિંગ પર વજન લટકાવતા લંબાઈનો વધારો x હોય તો સંગ્રહિત ઉર્જા ડાયરેક્ટ આપણે ઘણી વખત ગણી ગયા સ્ક્વેર બાય 2 શું હશે f સ્ક્વેર બાય 2k t સ્ક્વેર બાય 2k ચલો આગળ આડછેદ આપેલો છે
3 ગુણ્યા 10 ની -6 4 મીટર લંબાઈ આપેલી છે. બળ લગાડતા લંબાઈનો વધારો 1 mm હોય તો સંગ્રહિત ઉર્જા ગણો. ચાલો y ના સ્વરૂપમાં લાવવાનું છે. ચલો હમણાં ગણ્યો હતો ને જેમ જ તે ડાયરેક્ટ સૂત્ર જ છે. આ વખતે તો કઈ તમારે ચેન્જીસ કરવાનું છે નહીં. ડેલ્ટા એલ તમને આપી દીધેલું છે, ખાલી કિંમત મૂકીને ગણતરી જ કરવાની છે. 0.075 joule. 0.075 joule. બીજા કોઈને એવો? પાછળ ઉપર એને રાઉન્ડ ફિગર લઈએ તો પાસ આવી જાય. રાઉન્ડ ફિગર લેવાની મારા ખ્યાલથી લગભગ જરૂર નહીં પડે. સ્ટ્રોંગ આવે છે પાછળનો એટલે સર બી આવે છે. બી 0.177 એમ? હા બરોબર. આવતો હોય. 4 ચલો આપણે ગણીએ. શું કીધું છે? સંગ્રહિત ઉર્જા એટલે W બરાબર શું લખીએ આપણે? હાફ ઓફ K એટલે YA/L અને ડેલ્ટા L નો વર્ગ. બધી જ વસ્તુ આપેલી જ છે. સર બી આવે છે. તમને બી આપેલો છે 2 ગુણ્યા 10 ની 11 ઘાત. ક્ષેત્રફળ આપેલું છે 3 ગુણ્યા 10 ની -6 ઘાત. ડેલ્ટા L 1 mm એટલે 10 ની -3 તેનો વર્ગ એટલે 10 ની -6 ઘાત. અને L લંબાઈ 4 મીટર. તો 4 તો 2 ઉડી ગયા. તો કેટલું થાય? 3/4 ગુણ્યા 12 એટલે 11 એટલે 10 ની -1 ઘાત. તો 0.75 10 ની -1 એટલે 0.075 આવે. આમાં ક્યાં કઈ નજીકનું મૂલ્ય કાંઈ લેવાનું આવે? ડાયરેક્ટ જવાબ આવે 0.075. ચલો આગળ. પાછળ શું કીધું છે? એ આડછેદ L લંબાઈના તાર પર બળ લગાડતા લંબાઈનો વધારો x થતું કાર્ય. ઓપ્શન નંબર એટલે કે ઓપ્શન નંબર સી થાય ને? સૂત્ર છે ને કાર્ય બરાબર શું લખે છે? હાફ ઓફ YA/L into x નો વર્ગ. એટલે આગળ 1 mm² આડછેદ ધરાવતી લંબાઈનો વધારો 1% કરવામાં આવે એટલે કે ડેલ્ટા L/L આપી દીધું તમને 1%. તો એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય બોલો. એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય શું છે? વિકૃતિ આપી ને તો વિકૃતિના સ્વરૂપમાં ખાલી UV હાફ ઓફ YE² થશે કે નહીં થાય? શું થશે? હાફ ઓફ YE². બસ મૂકી દે. બધી વસ્તુ તમને આપેલી છે. હાફ y આપેલો છે 9 ગુણ્યા 10 ની 11 ઘાત. E 1% એટલે કેટલો લખાય? 10 ની -2 ઘાત લખાય કે ન લખાય? 1/100 લખાય ને ટકાવારીમાં મૂલ્યમાં કન્વર્ટ કરીએ એટલે. ચલો 10 ની -2 નો વર્ગ એટલે 10 ની -4 ઘાત. તો 4.5 ગુણ્યા 10 ની 7 ઘાત વધે. કેટલી ઘાત વધે? 7 ઘાત. આગળ 5 કિલો બળ લગાડતા લંબાઈનો વધારો 3 મીટર હોય તો કાર્ય આવડશે? mgl/2 શું આવશે? W બરાબર હાફ ઓફ. આ વખતે ડાયરેક્ટ લખીએ છીએ mgl હાફ ઓફ m 5 ને 10 અને l 3. શું આવશે? 15/2 એટલે 7.5 એટલે કે 75 જૂલ થાય. કેટલું જૂલ થાય? 75 જૂલ. નેક્સ્ટ MCQ. રબર ને ખેંચતા શું થાય? શું થાય? સ્થિતિ ઉર્જા વધે ને? હાફ ઓફ x જેટલી. આગળ તારને શિરોલમ લટકાવતા 200 ન્યૂટન બળ લગાડતા લંબાઈનો વધારો 1 mm હોય તો ઉર્જા હાફ ઓફ FL. હા તો હાફ ઓફ આ 200 અને L તમને 10 ની -3 ઘાત. આ ચેપ્ટરમાં દાખલા હાવ હેલા છે. ખાસ એકમમાં ખાલી ધ્યાન આપવાનું છે તમારે. ઓકે તો આ 100 અને 10 એટલે 0.1 થાય. ચાલો થશે 0.1 જૂલ. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. 3 ગુણ્યા 10 ની 3 ઘાત ઘનતા. તમને ઘનતા આપેલી છે. આ વખતે શું આપેલું છે? ઘનતા આપેલી છે. તારને તોડવા માટે 10 ની 6 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર.
એટલે આ તમને શું આપ્યું? પ્રતિબળ આપ્યું ને? શું આપ્યું? પ્રતિબળ. તો તાર પોતાના વજનથી તૂટી જતો હોય તો લંબાઈ કેટલી હોવી જોઈએ? આપણે શું ગોતવાનું છે? તારની લંબાઈ તમારે ગોતવાની છે કે પોતાના વજનના કારણે તૂટી જવું જોઈએ. તો પ્રતિબળ શું થાય? F by A. શું થાય? F by A. તો પેલા F ની જરૂર પડશે ને? એની જરૂર પડે. F બરાબર mg. ઘનતાના સ્વરૂપમાં એટલે શું આવે? ρ a l g. આવું લખાય? શું લખાય? ρ a l g. તમારે લંબાઈ ગોતવાની છે એટલે L ગોતવાની છે તો L બરાબર શું લખાય? F by ρ a g. આવું લખાય? જો F by A પ્રતિબળ આવી ગયું ડાયરેક્ટ. શું આવી ગયું? પ્રતિબળ. એટલે મૂકી દો ડાયરેક્ટ. હવે કિંમતો 3 પ્રતિબળ 10 ની કેટલું છે? 6 ઘાત છે. કેટલું છે? 6 ઘાત છેદમાં ઘનતા 3 ગુણ્યા 10 ની 10 ઘાત. 3 ઘાત છે. 3 ગુણ્યા 10 ની 3 ઘાત. જી 10 થશે. 1/3. તો 4 ઘાત એટલે ઉપર 2 ઘાત વધે. વધે ને? બોલો 2 ઘાત વધે તો 100 ભાગ્યા 3 એટલે કેટલું થાય? 33.33. એટલે જવાબ તમારો કેટલો આવશે? 34 મીટર. કેટલો થાય? 34 મીટર. આગળ L1 ને L2, Y1 ને Y2 યંગ મોડ્યુલસ L1 L2 લંબાઈ છે. α1 α2 રેખીય પ્રસરણાંક હોય તો દઢ સળિયા વચ્ચે જડિત કરેલા હોય. જો આલ્ફા નો ગુણોત્તર 2:3 હોય, તાપમાનનો ફેરફાર સરખો હોય તો યંગ મોડ્યુલસ નો ગુણોત્તર કેટલો થાય? તો નીટ માં પૂછાઈ ગયેલો છે આ રીતનો MCQ. શું થાય? નીટ માં પૂછાઈ ગયેલો છે. ચલો કઈ રીતે ગણશું? યંગ મોડ્યુલસ અને આલ્ફા વચ્ચેનો તમારે સંબંધ લાવવાનો છે. y1 alpha શું આવશે? યંગ મોડ્યુલસ બરાબર શું લખાય? y બરાબર સિગ્મા બાય e બરાબર શું થાય? ડેલ્ટા l બાય l. હા તો ડેલ્ટા l બાય તાપમાનનો ફેરફાર માટે શું લખે? આલ્ફા ડેલ્ટા t. શું લખે? આલ્ફા ડેલ્ટા t. તો y બરાબર શું લખાશે? આ f બાય a ઇન્ટુ અહીંયા આલ્ફા ડેલ્ટા t. આવું લખાય કે ન લખાય? સિગ્મા તો સરખો આપેલો છે ને? શું છે? સરખું આપેલું છે. પ્રતિબળ સમાન છે. જો અહીંયા શું આપ્યું? પ્રતિબળ સિગ્મા જ રહેવા દો. શું રહેવા દો? સિગ્મા અપોન આલ્ફા ડેલ્ટા ટી. તો પ્રતિબળ કેવું છે? સમાન. તો y ચલે છે શું આવશે? 1 અપોન આલ્ફા. શું આવે? y ચલે છે 1 અપોન આલ્ફા. શું લખાય? y1 બાય y2 બરાબર આલ્ફા 2 બાય આલ્ફા 1. તો આનું વ્યસ્ત એટલે કે 3:2. નીટમાં આ રીતનો દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે, થર્મોડાયનેમિક્સ માં આપણે મૂકેલો છે. આગળ L લંબાઈ W વજન ધરાવતા તારના એક છેડાને છત સાથે બાંધીને W1 વજન લટકાવેલું છે. જો બે વજન છે. એક તો આ રીતનું છે, એક તો તાર છે. તાર જાડો લોખંડનો હોય એટલે એનું પણ વજન હોય ને. તારનું વજન તમને કેટલું આપ્યું છે? W. અને એના છેડે એક બીજો બ્લોક બાંધી દીધો છે તેનું વજન છે તમારે W1. ઓકે, આ રીતનું તમને આપેલું છે. તો તારના નીચેના છેડાથી 3L/4 અંતરે પ્રતિબળ તમારે ગોતવાનું છે. એટલે અહીંયાના છેડાથી 3L/4 કેટલું છે? 3L/4 અંતરે પ્રતિબળ ગોતવાનું છે. તો પ્રતિબળ શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું થાય? સિગ્મા બરાબર F/A. ચાલો તો નીચે એટલું હોય તો એટલાનું, નીચેનું હોય એટલાનું જ વજન લાગે ને? એટલાનું વજન લાગે. નીચેનું હોય એટલાનું જ. તો નીચે એક તો W1 છે પ્લસ હાલો આખા L લંબાઈ હોય. કેટલી લંબાઈ હોય? L લંબાઈ હોય, વજન W હોય તો 3L/4 નું વજન કેટલું હોય? L/2. હે 3L/4 લંબાઈ છે, અડધી લંબાઈ થોડી છે. તો કેટલું આવે? 3W/4 લખાય કે ન લખાય વજન? શું લખાય? 3W/4 છેદમાં ક્ષેત્રફળ S આપેલું છે. તો બસ આવી ગયો જવાબ. ઓપ્શન નંબર શું આવશે તમારે? ઓપ્શન નંબર કયો થશે? સી થશે ને. અહીંયા હરખું ચેન્જ કરી નાખજો. ઓકે, આ રીતનો S કરી નાખજો ને અહીંયા આખાનો કૌંસ કરી નાખજો. ખબર પડી? શું છે? W1 પ્લસ 3W/4 છેદમાં S. ઓપ્શનમાં થોડાક ચેન્જીસ કરી નાખજો. ચલો આગળ. સમાન દ્રવ્ય આપેલું છે, સમાન લંબાઈ આપેલી છે, વ્યાસનો ગુણોત્તર તમને 1:2 આપ્યો છે.
સમાન વજન પણ સરખું આપી દીધેલું છે તો લંબાઈનો વધારોનો ગુણોત્તર આવડે કે ન આવડે? હા. શું થાય? y બરાબર fl બાય a ડેલ્ટા l. તો કોના ઉપર આધાર રાખે? માત્ર ને માત્ર ડેલ્ટા એલ ઉપર. ડેલ્ટા l થોડું હોય, ક્ષેત્રફળ છે ને, ત્રિજ્યા. વ્યાસ પર. હા, તો ડેલ્ટા l કોના ઉપર આધાર રાખે? 1/r² ઉપર. કોના ઉપર? 1/r². તો જવાબ શું આવશે? ત્રિજ્યાનો ગુણોત્તર 1/2 તો ડેલ્ટા l નો ગુણોત્તર 4/1. શું આવશે? r2² બાય r1² એટલે કે 4/1. એટલે ઓપ્શન નંબર કયો થાય? ડી. ટીક કરીને આગળ. ચલો, યંગ મોડ્યુલસ આપ્યો છે, પ્રતિબળ s આપ્યું, તો એકમ કદ દીઠ ઉર્જા પ્રતિબળના સ્વરૂપમાં s² બાય 2y આવે ને, σ² બાય 2y. હા. આગળ, રબર માટે પ્રતિબળ વિરુદ્ધ લંબાઈનો આલેખ આપેલો છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તમને 3 વિધાનો આપેલા છે, તે તમારે જોવાના છે. શું છે? રબરની લંબાઈનો વધારો ઘટાડો સહેલાઈથી કરી શકાય છે. સાચું ખોટું? હા, કરી શકાય. ન કરી શકાય ને. સહેલાઈથી કરી શકે તો એકનો ગ્રાફ આવે ને, જ્યાંથી લઈ ગયો એને ગ્રાફ પાછો આવવું જોઈએ ને. હા. બીજું શું થાય? રબરને ખેંચ્યા પછી મૂળ લંબાઈ પ્રાપ્ત કરશે નહીં. સાચું ખોટું? ખોટું ને. બળ 0 કરી નાખો તો લંબાઈ પછી તણાવ 0 થઈ ગયો કે નહીં? હા. એટલે મૂળ લંબાઈ આવી ગઈ કે ન આવી ગઈ? હા. હા. રબરને ખેંચીને મુકતા તે ગરમ થાય. સાચું ખોટું? હા. ખેંચીને મૂકે તો ગરમ થાય ને. હા. કોકને રબર માર્યો હોય તો સોટી જાય કે ન સોટી જાય? હા. હે? ગરમ લાગે ને. હા. હા. એટલે શું થાય? આ જે ક્ષેત્રફળ આવ્યું કે નહીં, શું થાય? હમ. આ જે ક્ષેત્રફળ આવ્યું કે નહીં, એટલી ઉર્જાનો એમાં શું થાય? સંગ્રહ થાય કે ન થાય? હા. આ ઉર્જાનો સંગ્રહ થાય. એટલે સંગ્રહ કઈ સ્વરૂપે થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. એટલે શું આવશે? ત્રીજું વિધાન તમારું શું થશે? સાચું થશે. ખબર પડી? ચલો આગળ. એ અને બી તાર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ કેટલો થાય? શું ગોતવાનું છે તમારે? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ ગોતવાનો છે. તો શું થાય? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ તમને આપેલો છે. શું છે? આ વિકૃતિ થઈ ગઈ. શું થઈ ગઈ? અને આ બાજુ શું છે તમારે? પ્રતિબળ. ચલો, તો આપણને ખબર છે y બરાબર શું લખીએ આપણે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ કરો તો શું થાય? ઢાળ થાય ને. શું થાય? ઢાળ. અને ઢાળ બરાબર tan થીટા. હા, તો મૂકી દો. ચાલો, તો શું લખાય? y a. કેટલું થાય? a માટે tan 60. tan 60 એટલે √3. અને y b tan 30. તો tan 30 એટલે 1/√3. ભાગાકાર કરી નાખો. ચાલો બધાને. તો y a બાય y b તો √3 ઉપર જાય તો 3 થઈ જાય. તો ya બરાબર 3 ટાઈમ્સ yb થશે. જવાબ શું છે? ya બરાબર 3 ટાઈમ્સ yb. આગળનો MCQ. 1 મીટર લંબાઈ અને 10⁻⁶ મીટર² આડછેદ ધરાવતા તારનો યંગ મોડ્યુલસ કેટલો થાય? કે આમ આલેખ આપેલો છે, કેટલા પોઈન્ટ આપેલા છે? 2 3 ને ઓપ્શનમાં આપેલ છે આલેખ. એમ પછીના ક્વેશ્ચનમાં. ઓકે, હા, આલેખ આડાવાળો થઈ ગયો છે. ઓકે, તો આ આલેખ એમાં ગણી લેજો. ઓકે, આનો આલેખ પાછો બીજો આવશે. આનો આલેખ કેટલો આવશે? આ રીતનો હશે. y/x અને અહીંયા તમને બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલો છે. કોનો છે? બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. આ રીતનો કંઈક છે. અને એમાં ખૂણો તમને આપેલો છે 30 ડિગ્રી. કેટલો છે? 30 ડિગ્રી. ઓકે, આ આલેખ તમારે આગળના ઓલાનો છે. ઓકે, આ આલેખ ચેન્જ કરી નાખજો. ચાલો, શું કીધું છે? 1 મીટર લંબાઈ અને 10⁻⁶ મીટર². આપણે એવું લાગે તો અહીંયા આલેખ દોરી જ નાખીએ પેલા, એટલે આપણને ખબર રહે. આ 1 2 3 અને 4 નીચે છે તમારે 20 40 60 80. લંબાઈ 10⁻⁴ છે. અહીંયા છે ગુણ્યા 10⁻⁴. 20 40 60 અને 80. ચાલો, તમને શું આપેલું છે આ વસ્તુ?
લંબાઈનો વધારો અને બળ આપ્યું ને આવું છે ને શું છે આ ડેલ્ટા એલ અને બળ આપેલું છે એફ આવું છે કે નથી હા બોલો ચાલો હા તો હવે તમારે શું ગોતવાનું છે યંગ મોડ્યુલસ તો આપણને ખબર છે યંગ મોડ્યુલસ સૂત્ર શું આવે y બરાબર fl બાય a ડેલ્ટા એટલે એ અહીંયા લખીએ ડેલ્ટા એલ અહીંયા લખીએ તો f બાય ડેલ્ટા એલ આ મળી જાય ને શું મળી જાય f બાય ડેલ્ટા એલ ચલો 80 હોય તો 80 માઇનસ 0 તો 4 માઇનસ થાય કે નહીં બોલો શું છે શું છે બળ 80 લગાડો અને આવું છે 4 ગુણ્યા 10 ની માઇનસ 4 લંબાઈ તમને કેટલી આપેલી છે 1 મીટર ને ક્ષેત્રફળ 10 ની માઇનસ 6 ઘાત ચાલો તો શું છે 80 એટલે આ 20 તો 20 ગુણ્યા 10 ની આ 10 ઘાત થશે માઇનસ 10 ઘાત તો 2 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત આમ કેમ થયું બીજે કઈ ભૂલ આપેલી છે 10 ની માઇનસ 4 ઘાત આનો એકમ શું આપેલો છે મીટરમાં છે. એમાં છે ઓકે ઓકે બરાબર મીટરમાં છે હા આપણે ઉપર ગઈ તો પ્લસ ઘાત થાય ને હા તો 10 ની પ્લસ 10 થશે પ્લસ 10 હોય તો 10 ની અહીંયા પ્લસ 11 ઘાત થાય ને કેટલી થાય પ્લસ 11 ઘાત એટલે ઓપ્શન નંબર એક જ પ્લસ ઘાત વાળો ઓપ્શન એક જ આપેલો છે ઓકે આને તમે ગણતરી ન કરો તો ડાયરેક્ટ જવાબ લખી શકો યંગ મોડ્યુલસ મોટા ભાગે કેમ હોય 10 ની 10 ઘાત 11 ઘાત આજુબાજુનો જ હોય છે તો બધા ઓપ્શન જોવો તો પણ તમને ખબર પડી જાય કે ઓપ્શન નંબર એ જ એક જ સાચો છે ખબર પડી ચલો અહીંયા હવે આલેખ આમાં છે નહીં તાર માટે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તમે અહીંયા આપેલો છે તો બળતણાંક શું લખાય F બરાબર kx હા તો k બરાબર f by x f by x એટલે ઢાળ શું થાય ઢાળ બરાબર tan θ તો tan 30 ની કિંમત 1/√3 1/√3 એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી ચલો આગળનો દાખલો તાર માટે અહીંયા પણ આલેખ રાખવાનો રહી ગયો છે શું છે આલેખ કંઈક આ રીતનો છે પ્રતિબળ છે 10 ની 7 ઘાત અહીંયા શું આવશે પ્રતિબળ ગુણ્યા 10 ની 7 ઘાત એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માં છે અને નીચે તમને આપેલું છે વિકૃતિ 10 ની માઇનસ 4 ઘાતમાં શું છે વિકૃતિ છે 10 ની માઇનસ 4 ઘાતમાં અહીંયા પછી તમારે લખવું હોય તો 6 4 2 10 ઓકે અહીંયા લીટો નથી આપેલો આપણે આપણી રીતે દોરી નાખ્યો છે સરખો ગ્રાફ થાય તેના માટે ઓકે આ રીતનો તમને આલેખ આપેલો છે ચાલો તો હું ગોતવાનું છે યંગ મોડ્યુલસ તો યંગ મોડ્યુલસ શું લખાય પ્રતિબળ ભાગ્યા વિકૃતિ તો લિમિટ ક્યાં આવે છે 8 છે એ આપણે દોરી નાખે 8 છે અહીંયા કેટલું આવે છે તમારે 4 આવે ને કેટલો આવે 4 તો આવશે 8 ગુણ્યા 10 ની 7 ઘાત છેદમાં ઈ 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત તો આ છે તમારે 2 તો 2 ગુણ્યા 10 ની 7 ને 4 11 ઘાત ઓપ્શન નંબર આવશે ડી કેટલો થશે ઓપ્શન નંબર તમારે થશે ડી ચાલો અહીંયા આપણે સેલ્ફ ના એમસીક્યુ પૂરા થાય છે હવે નીટ ના એમસીક્યુ શું કીધું છે આપણને સ્ટીલ અને બ્રાસના તારની લંબાઈ ત્રિજ્યા યંગ મોડ્યુલસના ગુણોત્તર આપેલા છે કેના કેના આપેલા છે તો લંબાઈનો ગુણોત્તર આપ્યો બધા ગુણોત્તર જ આપ્યા છે ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપેલો છે
તો તમારે લંબાઈ વધવાનો ગુણોત્તર ગોતવાનો છે. તો લંબાઈ વધારો ગોતવો પડશે ને પેલા તો. ગોતવો પડે લંબાઈનો વધારો. તો યંગ મોડ્યુલસ બરાબર શું લખીએ આપણે? FL by A delta L. તો ડેલ્ટા L બરાબર શું લખાય? F. શું આપણે ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે. શું આપ્યું છે? ત્રિજ્યા. ઓકે, એટલે F બરાબર mg કરી નાખીએ. શું કરી નાખીએ? દળ લટકે છે એટલે mg L A એટલે pi r સ્ક્વેર ઇન્ટુ y. આવું થઈ ગયું. ચલો બંને માટે ગુણોત્તર લો. ચાલો, તો ડેલ્ટા L છેદમાં ડેલ્ટા L કોનું કોની વસ્તુ છે? એક તો સ્ટીલ છે, બીજું બ્રાસ છે. એક સ્ટીલ કરી નાખીએ, બીજા માટે બ્રાસ. સ્ટીલ માટે લખીએ. કોના માટે લખીએ? સ્ટીલ અહીંયા ઉપર છે, તો ઉપરનામાં કયું વજન લટકતું હશે? અહીંયા આની ઉપર કયું? આ બંને વજન લટકતું હશે ને? દળાઈ ને 5m દળાઈ દે. વજન ટોટલ કેટલું આવશે એને સ્ટીલના તાર માટે? 7mg. કેટલું લખાશે? 7mg. લંબાઈ ls કરી નાખીએ છેદમાં પાઈ ત્રિજ્યા rs નો વર્ગ ys કરી નાખીએ. નીચે બ્રાસ ના તાર ઉપર કોપર થાય ને, કોપર ના તાર ઉપર કેટલો લટકે છે? ખાલી 5m. કેટલો લટકે છે? 5m. તો અહીંયા આવશે 5mg. અહીંયા આવશે lb છેદમાં પાઈ rb નો વર્ગ અને yb. તો mg ઉડી જાય, પાઈ ઉડી જાય. એક તો 7/5 આવ્યું. ગુણોત્તર આવશે ને ls બાય lb. આ ઉપર જશે એટલે rb નો વર્ગ છેદમાં rs નો વર્ગ અને છેદે આવશે yb છેદમાં ys. ચલો મૂકી દો 7/5. ચલો લંબાઈ નો ગુણોત્તર કેટલો આપ્યો છે? q. પછી યંગ મોડ્યુલસ નો ગુણોત્તર અને ત્રિજ્યા નો ગુણોત્તર p છે, તો અહીંયા p સ્ક્વેર 1/p થશે ને, એટલે છેદમાં p સ્ક્વેર આવશે. અને યંગ મોડ્યુલસ નો ગુણોત્તર s એટલે એ પણ છેદમાં આવશે. તો આવશે 7q છેદમાં 5p સ્ક્વેર s. એટલે ઓપ્શન તમારે આવશે અહીંયાથી b. કેટલો થશે? b. ચલો આગળ. નિમ્ન ચાર એટલે નીચેના ચાર સમાન દ્રવ્યોના બનેલા તાર છે, એટલે યંગ મોડ્યુલસ સરખો થઈ ગયો. સમાન તણાવ બળ એટલે બળ પણ સરખું. તો મહત્તમ વધારો તો ડેલ્ટા L નું સૂત્ર થાય ને ડાયરેક્ટ. શું થાય? ડેલ્ટા L બરાબર આ વખતે ડાયરેક્ટ લખે FL બાય પાઈ r સ્ક્વેર y. ઓ થાય કે ન થાય? પેલા એમસીક્યુ ગણ્યો હતો ને? હા. જેવું થશે કે નહીં થાય? હા. શું છે? ડેલ્ટા L કોના પ્રમાણમાં ચાલશે? 1/r સ્ક્વેર. L પણ છે ને, લંબાઈ છે. હા, L/r સ્ક્વેર. દાખલા લાઈનમાં બધા માટે ગોતવા મળો. તો પેલા માટે ગોતો શું આવશે? તો ડાયરેક્ટ લઈએ. એકમાં ફેરફાર આપણે કઈ લેવા છે નહીં, ડાયરેક્ટ લઈએ. ઓકે, કેમ કે બધા માટે એવું થવાનું છે ને. ઓકે, એટલે 50 અને 0.5 એટલે 0.25 થાય ને? શું થાય? 0.25. તો d નો વર્ગ કરી નાખે. શું કરી નાખે? d સ્ક્વેર લઈ લે. શું લઈ લે? d સ્ક્વેર. એટલે ગણતરીમાં સહેલું પડે ને. શું થાય? ગણતરીમાં સહેલું પડે. તો 0.5 નો વર્ગ એટલે 25. આ કેટલો થશે? 4. 50 100 200. બીજા માટે લ્યો તો 100 અને આનો ગુણ વર્ગ 1 એટલે આ 100 થઈ ગયું. ડેલ્ટા L 3. ઓકે, આપણે એકમ કન્વર્ટ નથી કરતા. ઓકે, આપણે એક્ચ્યુઅલ મૂલ્ય નથી ગોતતા, ખાલી આપણે ગુણોત્તર જ લેવાનું છે, સરખાવાના છે, એટલે એ પ્રમાણે લઈએ છીએ ડાયરેક્ટ. 200 અને નીચેનાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 એટલે 50 થયું. ચોથા માટે લઈએ તો 300 નીચેનાનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 એટલે 100 ભાગ્યા 3 33. સૌથી વધારે કેમ આવ્યું? 200. એટલે જવાબ કયો આવશે? એ આવે ને? આવે એ. આગળ. ચોક્કસ કદ v લંબાઈ l તાર બનાવેલો છે. તાર પર અચળ બળ સરખું કરી નાખ્યું. લંબાઈનો વધારો ડેલ્ટા L હોય તો કયો સંબંધ આલેખનો સુરેખા મળશે? શું છે? કયો આલેખ સુરેખ? એટલે સમપ્રમાણતા તમારે ગોતવાની છે. શું ગોતવાનું છે? સમપ્રમાણતા તમારે ગોતવાની છે. તો આપણને ખબર છે યંગ મોડ્યુલસ લઈ લે. હું લઈ લે યંગ મોડ્યુલસ FL બાય A ડેલ્ટા L. તો તમને બધા આલેખ જોઈશે તો ડેલ્ટા L અને L વચ્ચેનો સંબંધ છે. કોની વચ્ચેનો છે? ડેલ્ટા L અને L વચ્ચેનો. ચાલો તો ડેલ્ટા L ને કરતા બનાવી નાખીએ. તો ડેલ્ટા L બરાબર શું થાય? FL બાય AY. પણ જો
તમને કદ ચોક્કસ આપેલું છે, ક્ષેત્રફળ ચોક્કસ આપેલું છે નહીં. તો સૂત્ર કેમ હોવું જોઈએ? કદના સ્વરૂપમાં. હા બાય એટલે ક્ષેત્રફળ હોવું જોઈએ નહીં. તો શું કરાય? ઉપર નીચે l વડે ગુણ ના થાય. આવું કરે ને તો અહીંયા શું થઈ જાય? FL² ને a * l એટલે કદ થઈ ગયું. હા આવું થઈ જાય કે ન થઈ જાય? હવે બાકીની બધી વસ્તુ અચળ થઈ ગઈ કે નહીં? હા ડેલ્ટા l ચલે છે l². બોલો કે તો ડેલ્ટા l ચલે છે l². તો આ કેવો મળે? સુરેખ. જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી જેટલો. નેક્સ્ટ દાખલો. સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળનો યંગ મોડ્યુલસ કરતા બમણો છે. એટલે કે y ઓફ સ્ટીલ y ઓફ પિત્તળ એટલે બ્રાસ લખ નાખે એના કરતા કેવું છે? બમણો. આવું છે કે નહીં? હા. ચાલો. સમાન લંબાઈ છે, આડછેદ પણ સરખો છે, સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પર લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સમતલ ઉપર હોય. શું છે? પેલા સમાન લંબાઈ આપી છે. શું આપી છે? લંબાઈ સરખી. તો દાખલા તરીકે આ રીતનું હોય, અહીંયા લટકાવેલા છે. આ એક સ્ટીલનો છે અને બીજો છે પિત્તળ. આ લખીએ સ્ટીલ ને આ છે બ્રાસ. તો જો શું કીધું છે? હવે આના ઉપર વજન લટકાવ. શું કર્યું? વજન લટકાવ્યું તો નીચે સમતલ નીચે વળે ને લંબાઈ વધે કે નહીં? લંબાઈ વધ્યા પછી પણ શું કહે? એક જ સમતલમાં આવે. એટલે વધારો બંને માટે કેવો થયો છે? સરખો થયો હોય કે ન થયો હોય? શું થયો હોય? સરખો થાય કે ન થાય? તો જ બંને નીચેના છેડે એક બાજુ આવે ને. બોલો, ખબર પડી કે ન પડી? પેલા શું છે? શરૂઆતમાં પણ લંબાઈ કેવી છે? સરખી. 5 મીટર છે બી. ઓકે. બે ઉપર વજન લટકાડ્યો. શું કર્યો? વજન લટકાડ્યો. એકમાં કઈક 5 કિલો ગમે એટલે કિલો લટકાડ્યો હશે. તો પછી વજન લટકાડ્યા પછી પણ શું કીધું? કે બંનેના નીચેના છેડા છે એક જ સમતલમાં આવે. એટલે આ જ્યાં આવતો હતો આ ત્યાં જ આવે કે નહીં? એનો મતલબ શું થયો? કે આ જે વધારો છે એ બંને માટે કેવો છે? સરખો છે કે નહીં? શું છે? ડેલ્ટા l બંને માટે કેવો થશે? સમાન થશે. ચાલો તો ડેલ્ટા l ગોતીએ ને. શું ગોતીએ? ડેલ્ટા l ને સરખાવીએ. તો ડેલ્ટા l શું થાય? FL/AY. આવું છે. હવે તમારે ગોતવાનું શું છે? વજનનો ગુણોત્તર એટલે બળનો ગુણોત્તર થાય કે નહીં? શું થાય? બળનો ગુણોત્તર. જો લંબાઈ સરખી છે, ક્ષેત્રફળ સરખું છે, યંગ મોડ્યુલસ અલગ આપેલા છે અને ડેલ્ટા l પણ સરખું છે. એટલે શું આવશે? F ચલે છે y થઈ જાય. F ચલે છે y. તો F1/F2 એટલે તો આપણે સ્ટીલ અને એ લખે ને. શું લખે? F સ્ટીલ છેદમાં F બ્રાસ. તો y સ્ટીલ છેદમાં y બ્રાસ. તો y સ્ટીલ છેદમાં y બ્રાસ. તો જવાબ કેટલો આવે? 2 આવે. કેટલો આવશે? 2. એટલે આપણો જવાબ અહીંયા શું થશે? 2:1. 2:1. હા. શું થશે? 2:1. હાલો. સામાન્ય દબાણે ધાતુની ઘનતા ρ છે. દબાણ વધારાનું P આપતા ઘનતા ρ' થાય છે. તો કદ સ્થિતિસ્થાપકતા અંક B હોય તો ρ'/ρ નો ગુણોત્તર તમારે ગોતવાનો છે. ચલો ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ. ચલો દબાણ આપીએ તો શું થાય? દળ બદલાય? ના, ન બદલાય. કદ બદલાય. કેવું થાય? ઘટે ને. શું થાય? M/V - ડેલ્ટા V જેટલું ઘટે કે નહીં? બલ્ક મોડ્યુલસ આપ્યું તમને તો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર શું થાય? B બરાબર P/ડેલ્ટા V/V. અહીંયા ડેલ્ટા V/V બરાબર P/B. તો ડેલ્ટા V તમને મળી જાય કે ન મળી જાય? P/B થઈ જાય કે ન થઈ જાય? બસ એ વસ્તુ અહીંયા મૂકી દે. ચાલો તો અહીંયા દળ અહીંયા V - PV/B. તો V કોમન કાઢી નાખો. અહીંયા M/V થઈ ગયું. 1 - P/B. તો M/V એટલે શું થઈ ગયું? ઘનતા થઈ ગઈ. ઘનતા એટલે ρ' બરાબર ρ ના છેદમાં 1 - P/B. તો અહીંયા આપણે ρ'/ρ લખો તો શું આવશે? 1/1 - P/B. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર A થાય ને? કયો થાય? ઓપ્શન નંબર A. ચલો આગળ. દાખલા નંબર 6. આમાં શું કીધું છે? ગોળાનો બલ્ક મોડ્યુલસ તમને B આપેલો છે. P દબાણ આપતા તેની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર. આ તો આપણે ભણી ગયા ને. કેટલો આવશે?
E by 3b થાય ને શું છે E by 3b ડેલ્ટા લખાય ને કદ ઉપર લખ્યું હતું ને v બરાબર 4/3 pi r ક્યુબ એટલે ડેલ્ટા v by u થાય 3 times ડેલ્ટા r by r એ રીતે ગણ્યો તો કે નતો ગણ્યો ચલો આગળ આ નીટ માં પૂછાઈ ગયેલો છે જેડબલ્યુ માં પણ પૂછાઈ ગયેલો છે શું છે સમાન દ્રવ્યના તાર આપે યંગ મોડ્યુલસ સરખો અને સરખું કદ પણ કેવું છે સરખું આપેલું છે પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ a છે બીજા તારનું ક્ષેત્રફળ 3a છે f જેટલું બળ આપવાથી લંબાઈનો વધારો કરવામાં આવે છે તો બીજા તારને ખેંચીને ડેલ્ટા l આટલો જ વધારો એટલે ડેલ્ટા l પણ કેવો આપી દીધો સરખો આપી દીધો શું કર્યું ડેલ્ટા l પણ સમાન છે તો આ બળ કેટલું હશે તમારે નવું બળ ગોતવાનું છે તો બળનો તમારે ક્ષેત્રફળ સાથેનો સંબંધ લેવાનો છે શું લખાય બોલો સિગ્મા બરાબર y એપ્સિલોન કોઈ પણ રીતે લખીએ તો y નું સૂત્ર લખો સિગ્મા બધું હરખું જ થશે આ f by a બરાબર y અહીંયા ડેલ્ટા l by l તો ડેલ્ટા l સરખું આપેલું છે સમાન દ્રવ્ય એટલે y સરખો છે a સાથે સરખાવવાનું છે પણ લંબાઈ તમને સરખી આપી એવું કીધેલું નથી તમને શું આપ્યું સરખું કદ આપણે હમણાં જોયું હતું ને શું કરાય બોલો f બરાબર શું લખાય f ડેલ્ટા l by l ગુણ્યા a તો કદ લાવવું હોય તો શું છે ક્ષેત્રફળનો સ્વરૂપ તો આ વખતે a વડે ગુણવું પડે કે નહીં ગુણાકાર ભાગાકાર શું કરીએ ગઈ વખતે આપણે l ની જરૂર છે કેટલા વડે ગુણ્યું હતું l વડે ગુણ્યું હતું આ વખતે ક્ષેત્રફળની જરૂર છે તો ક્ષેત્રફળ વડે ગુણો તો આવશે અહીંયા શું છે y અહીંયા ડેલ્ટા l અપોન a થઈ ગયું સોરી v a into l એટલે શું થઈ જાય v અને અહીંયા a સ્ક્વેર આવું થઈ ગયું કે નહીં તો આ બધું તો અચળ છે મતલબ f ચલે છે a સ્ક્વેર બોલો હાલો ક્ષેત્રફળ 3 ગણું થાય તો બળ કેટલા ગણું થાય 9 ગણું થાય એટલે જવાબ તમારો કેટલો આવશે 9f શું આવશે 9f આગળ L લંબાઈના લાંબા તાર ઉપર m દળ લટકાડવાથી બ્લોકની લંબાઈ તમારે L પ્લસ સ્મોલ l એટલે L મૂળ લંબાઈ છે સ્મોલ l વધારો થયો તો તારમાં સંગ્રહિત પામતી સ્થિતિ ઊર્જા કેટલી હોય હાફ ઓફ mg પણ કયો l નાનો l f into x લખીએ ને હું લખીએ f into x એટલે હું લખીએ હાફ ઓફ mg અને લંબાઈનો વધારો એટલે શું આવશે સ્મોલ l એટલે જવાબ ખાસ ધ્યાન રાખવાનો શું આવશે ઓપ્શન નંબર સી પણ આપણે ગણ્યો કે નહીં ચાલો આગળ x અને y પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે x માં તણાવ પ્રતિબળના શું લખેલું છે ઉભા રહેજો ઓકે આ કાર્ડ નાખો આ બીજું કંઈક લખેલું છે ચાલો અને ફ્રેક્ચર પોઈન્ટ નજીક છે જ્યારે y માટે બંને પોઈન્ટ્સ દૂર છે તો x અને y કેવા દ્રવ્ય છે પ્રબળતા અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપેલું છે શું છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ એનો ગુજરાતી કરી નાખ્યું છે ઓકે શું છે પ્રબળતા રહેવા દેવાનું છે આ જે કૌંસમાં જે આપેલું છે તે શું છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓકે એ ઇંગ્લિશ નું ગુજરાતી લખાઈ ગયું છે ઓકે ચાલો શું છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપેલી શું છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ તો બે દ્રવ્ય આપેલા છે x અને y પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરેલો છે x માટે પ્રબળતા એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને ફ્રેક્ચર પોઈન્ટ નજીક છે અને y માટે શું છે દૂર છે તો શું હોય નજીક હોય એટલે શું થાય ઓછું બળ લગાડીએ કોને શું લગાડી ગો ઓછું બળ લગાડો વધારે લગાડો તો શું થાય તૂટી જાય ને આપણે આખો આલેખ આ રીતનો આવે કે નહીં આમ કરીને પછી આમ આ રીતનો આલેખ દોરીએ ને ઓકે મતલબ આ નજીક હોય એટલે શું થાય ઓછું બળ તમે આપી શકો કે નહીં કરી શકો ઓછું બળ એટલે પદાર્થ કેવો છે બરડ હશે કેવો હોય બરડ અને ઓલો પદાર્થ કેવો છે બીજો તન્ય હોય ને એટલે શું છે તમે તણાવી શકો વધારે દૂર હોય એટલે શું થાય જેટલું તાણો એટલું વધુ તમે તણાવી શકો એટલે બીજો પદાર્થ કેવો છે તન્ય અને પેલો બરડ હશે ચાલો આગળ L લંબાઈ એ આડછેદનું ક્ષેત્રફળ તારને જડ આધાર સાથે લટકાવી રાખેલો છે મુક્ત છેડા પર કેપિટલ M દળ જોડવામાં આવે છે
તો લંબાઈ બદલાઈને L1 થાય છે તો યંગ મોડ્યુલસ નું ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે શું આવે y બરાબર FL upon a delta L બળ કેટલું લાગે mg લંબાઈ L ક્ષેત્રફળ એ ડેલ્ટા L નવી લંબાઈ L1 જૂની લંબાઈ L તફાવત કેટલો આવે L1 minus L ઓપ્શન નંબર આવશે તમારો A ઓકે આ નીટના MCQ પણ આપણે અહીંયા પૂરા થઈ ગયા છે હવે આપણે કયા MCQ જોવાના છે એમ્સ ના પૂછાઈ ગયેલા ચાલો આ દાખલો ગણો ચાલો પેલો દાખલો બધાય L લંબાઈ R ત્રિજ્યા આડછેદ નો બાંધેલો છે બીજા છેડે F બળ લગાડતા લંબાઈમાં L જેટલો વધારો થાય સમાન દ્રવ્યમાંથી બનેલા તાર લંબાઈ 2L કરી ત્રિજ્યા પણ ડબલ કરી અને બળ પણ ડબલ કર્યું તો લંબાઈનો વધારો કેટલો થાય ચલો ગોતો બંનેને સરખાવવાના છે બળનું પેલા બળનું સૂત્ર લાવો અને એના ઉપરથી બંનેને સરખાવો ચલો ફટાફટ ડેલ્ટા L નું ખાલી સૂત્ર મૂકવાનું છે પછી સરખાવવાનું છે કોના ઉપર કઈ રીતે આધાર રાખે L પર જ L ઉપર જ આવે હા શું આવે ડેલ્ટા L નું સૂત્ર શું થાય ડેલ્ટા L બરાબર શું લખીએ આપણે FL છેદમાં AY એટલે કે FL એટલે પાઈ R સ્ક્વેર ઇન્ટુ y ડેલ્ટા L કોના ઉપર આધાર રાખે F ઉપર L ઉપર ને છેદમાં R સ્ક્વેર હા ડેલ્ટા L ડેશ શું થશે તમારું અહીંયા F 2F થઈ ગયું લંબાઈ 2L થઈ ગઈ અને 2R નો વર્ગ એટલે 4R સ્ક્વેર થઈ ગયું શું થઈ ગયું 4R સ્ક્વેર તો 4 4 ઉડી ગયા ને FL by R સ્ક્વેર એટલે શું આવશે ડેલ્ટા L જેવું થાય ને કેટલું થાય L જેવું આવશે કે નહીં આવે કેવું આવશે પેલા તો એવું ને એવું જ થાય એમાં ફરક પડશે નહીં આગળ આ તો આપણે ભણી ગયા ને હમણાં ટોર્ક વાળો શું છે R2 ની 4 ઘાત છેદમાં R1 ની 4 ઘાત એવું કે નહીં હા આગળ પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય -1.5 -1.5 ઓપ્શન નંબર A 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો રબરની ઘનતા અને યંગ મોડ્યુલસ 1.5 અને 5 × 10⁸ થાય છે તારને છતના છેડે લટકાવવાથી લંબાઈમાં થતો વધારો કેટલો હશે બોલો શું કરાય ઘનતા આપેલી છે એટલે શું લખાય બોલો કોની જગ્યાએ ઘનતા લાવશું દળની જગ્યાએ લખાય ને હા કોની જગ્યાએ લખાશે દળની જગ્યાએ તો કઈ રીતે ગણશું બોલો ડેલ્ટા L નું સૂત્ર મૂકવાનું છે ને ડાયરેક્ટ ડેલ્ટા L ગોતવાનું છે તો વારાઘડીએ કરીએ છીએ એટલે આ વખતે ડાયરેક્ટ લખે છે FL બાય ક્ષેત્રફળ આપેલું છે નથી આપેલું ઘનતા તો L ના સ્વરૂપમાં લખીએ A ડેલ્ટા L શું થાય આ mg શું છે mg તો mg નું શું થશે જો ખાસ ધ્યાન રાખજો પોતાના વજનના કારણે છે કોના કારણે છે પોતાના વજનના કારણે એટલે લંબાઈ કેટલી આવશે વચ્ચે હોય ને દ્રવ્યમાન કેન્દ્ર દળ ક્યાં હોય દ્રવ્યમાન કેન્દ્ર એટલે L/2 અંતરે દળ હશે કે નહીં આ વસ્તુ ધ્યાન રાખવાની આપણે આગળ પણ એક MCQ આવો ભણી ગયા છીએ ખબર પડી કે નહીં પોતાના વજનના કારણે એટલે દ્રવ્યમાન કેન્દ્ર આગળ વજન લેવાનું રહેશે ચાલો મૂકી દેવાય mg એટલે ρ * v એટલે ρ Al g L/2 a ડેલ્ટા L તો a ઉડી જાય શું છે તમારે ρ L² g તો a તો નીકળી ગયો ને ρ L² g / 2 ડેલ્ટા L બસ મૂકી દેવો કિંમત ઘનતા 1.5 લંબાઈ 8 સેન્ટીમીટર એટલે 8 × 8 × 10⁻⁴ ઘાત g 10 ડેલ્ટા L લંબાઈનો વધારો સોરી ડેલ્ટા L ડેલ્ટા તો આપણે ગોતવાનો હતો ને a * y આવે ને શું આવશે y થશે ને y થશે આપણે ભૂલથી ડેલ્ટા L બધે લખી નાખેલું છે a શું તો છે a * y અહીંયા પણ તમારે a * y તો y શું આવશે તમારે 5 × 10⁸ ઘાત બસ આને સોલ્વ કરવાનું છે તો 2 એટલે અહીંયા 4 5 એટલે 0.3 તો 8 ચોક 32 32 તરી 96 એટલે 9.3
6 ગુણ્યા ઘાત 8 ઉપર 4 ઘાત છે તો કેટલી ઘાત આવશે 4 ને 8 ને 1 9 9 ને 12 12 માં 30 જાય એટલે 11 ઘાત વધે ને કેટલી ઘાત વધે 11 ઘાત આપણે ગણી ગયેલા છીએ ને પેલા MCQ હા ઓકે આ MCQ આવી ગયેલો છે આપણે 9.6 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર તો બોલ્યા કેમ નહીં હાલો આપણે હમણાં આવી જોઈએ A અને B પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આપેલો હોય તો કયો પદાર્થ કયો થાય બોલો એ પદાર્થ કેવો થાય બરડ એ બરડ થાય અન્ય એ તન્ય થાય ને પ્લાસ્ટિક રિજન એવું કયું રિજન એવું પ્લાસ્ટિક રિજન એવું એટલે શું થાય ખેંચીએ કે ને પ્લાસ્ટિક જેવો ખેંચાતો થાય બરડ હોય તો શું થાય તૂટી જાય ને શું થાય તૂટી જાય એટલે બી બરડ આવશે કેવો આવશે બી બરડ ને એ કેવો છે તન્ય આગળ સૂત્ર આપણે હમણાં ભણી ગયા શું આવે t t square square by by ઓકે આ પણ આપણે આવી ગયું શું આવે x square by 2y y a square by 2y 2y હાલો દ્રવ્ય સ્થિતિસ્થાપકતાની અસર પર અસર કરતું પરિબળ બધા શું આવશે પરિબળ આ બધા બધા આવે ને સતત અથડામણ થયા કરે તો પણ થાય તાપમાન હા. ફરે તો પણ શું થાય લંબાઈમાં બધું ફરવાનું છે દ્રવ્યની અશુદ્ધિ હોય તો પણ મતલબ દ્રવ્ય ફરી ગયું કહેવાય એટલે બધા જ આવશે ને શું આવશે હા બધા પરના બધા જ વાતાવરણીય દબાણે સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો હોય બોલો દબાણ જેટલો દબાણ જેટલું હોય વાતાવરણનું દબાણ કેટલું હોય 1 mm 01 શું આવશે 1 1 ગુણ્યા 10 ની 5 ઘાત નો હોય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર 1 પાર વાતાવરણનું દબાણ કેટલું હોય 1 atm હા 1 atm તો 1 atm કેટલું થાય 10 ની 5 ઘાત થાય ને 1.01325 10 ની 5 ઘાત હા આગળ રબર ને ખેંચતા સ્થિતિ ઊર્જા વધે હમણાં ભણી ગયા ઊર્જા વધે યંગ મોડ્યુલસ y હોય x પ્રતાન વિકૃતિ હોય તો ઊર્જા હાફ ઓફ આપણે y ભણી ગયા ને આપણે હાફ ઓફ yx સ્ક્વેર ચલો નેક્સ્ટ હુકના નિયમ અનુસાર પ્રતિબળમાં વધારતા પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર અચળ અચલ રહે ને યંગ મોડ્યુલસ કહેવાય ને હા y બરાબર શું લખાય સિગ્મા અપોન e ગુણોત્તર તો કેવો રહેવાનો છે અચલ રહેવાનો છે ચલો આગળ બ્રેકિંગ પ્રતિબળ કોના ઉપર આધાર રાખે તારની લંબાઈ પ્રતિબળ લંબાઈ ઉપર આધાર રાખે દ્રવ્ય પર દ્રવ્ય ઉપર આધાર રાખે ને શું થાય દ્રવ્ય ઉપર આધાર રાખે ને લોખંડનો તાર હોય તો એને કેટલું બળ આપીને તોડવો પડે દ્રવ્ય ઉપર નો આધાર રાખે હા દ્રવ્ય પર સ્ટીલનો તાર હોય તો એટલું બળ રાખીને તમે તોડી શકો એના ઉપર આધાર રાખે દ્રવ્ય ઉપર આકાર સ્થિતિસ્થાપકતા અંક 0 કોના માટે હોય આકાર બદલાય નહીં વાયુ માટે ખાલી વાયુ માટે ઘન માટે પ્રવાહી પ્રવાહી ને વાયુ બંને નો આવે પ્રવાહી નો આકાર થોડો બદલી શકો જેમાં નાખો એવો આકાર થઈ જાય ને એટલે શું આવે છે ખાલી ઘનમાં તમે બદલી શકો બીજા એકમાં બદલી શકો નહીં એટલે પ્રવાહી અને વાયુ ચાલો આ તો આપણે હમણાં મળી ગયા ને હા કેટલો આવ્યો તો જવાબ 2 ગુણ્યા 10 ની 11 ઘાત સમાન દ્રવ્ય સમાન લંબાઈના તાર બે તારના એકબીજાના વ્યાસ કરતા બમણો સમાન વજન લટકાડતા લંબાઈમાં થતો વધારો આ પણ ગણી ગયા આપણે હા કેટલા આવ્યો તો 4/1 હા શું આવશે લંબાઈમાં થતો વધારો કોનો ઉપર આધાર રાખે કોનો પણ આંતર ઉપર આધાર રાખે ને હા નકર જો અહીં સૂત્ર લખી દઉં છું શું આવશે FL/A એટલે પાઈ r² ડેલ્ટા L તો ડેલ્ટા L કોનો ઉપર આધાર રાખશે 1/r². ત્રિજ્યા બમણી થઈ તો ગુણોત્તર કેટલો થાય 4 ગણો સૂત્ર ડાયરેક્ટ સ્વરૂપમાં તમને આપેલું છે નહીં પણ y ઈટા અને સિગ્મા અલગ અલગ સૂત્રો આપેલા છે તો પેલા y નું સૂત્ર લ્યો કોણ લ્યો પેલા સૂત્ર આપણે y નું લખતા હતા y બરાબર 2 ઈટા 1 + μ
સોલ્વ કરતા હતા ને બોલો હા ચાલો તો 1 પ્લસ મ્યુ કરો ચાલો તો અને જો અહીંયા સિગ્મા છે એવું છે મ્યુ છે ને શું છે સિગ્મા છે તે શું છે આપણા માટે મ્યુ છે ઓકે પોઈઝન ગુણોત્તર શું છે પોઈઝન ગુણોત્તર ઓકે y બાય 2 ઈટા અથવા તમે y બાય 2 કરી નાખો બરાબર ઈટા 1 પ્લસ મ્યુ આવું થાય કે ન થાય ચાલ તો y બાય 2 ઈટા જ કરી નાખો શું કહે y બાય 2 એટલે 0.5y શું છે આમાં લખેલું છે એ પ્રમાણે આપણે લખીએ છીએ ઓકે 0.5y બાય ઈટા બરાબર 1 પ્લસ મ્યુ તો મ્યુ બરાબર શું થશે 0.5 y બાય ઈટા માઇનસ 1 ને લસા લ્યો તો ઈટા નીચે આવી જાય 0.5y માઇનસ ઈટા આવું સૂત્ર તમારે થશે ખબર પડી કે ન પડી બોલો ઓકે ઉપરના સૂત્ર જોવો તો તમને ડાયરેક્ટ ખબર પડે કે એ સૂત્ર તમારે આવવાનું છે નહીં કેમ કે મોટા ભાગના આપણે યંગ મોડ્યુલ્સ ઉપરથી સૂત્ર લીધેલા છે કે નહીં એટલે પહેલા 3 સૂત્ર તો ડાયરેક્ટ અમથાય નથી એટલે ચોથું સૂત્ર તમારે તારવું પડે ચલો બધા આલેખ આપેલા છે હૃદયમાં રુધિર વહન માટે સ્થિતિસ્થાપક મહાધમની પેશી હોય છે એ તમને બાયોલોજીમાં આવતું જશે કેવી હોય છે તો અહીં આપેલું છે તમારા માટે સ્થિતિસ્થાપક મહાધમની પેશી છે પ્રતિબળ અને વિકૃતિના વર્ગના સમપ્રમાણમાં હોય છે શું છે સિગ્મા છે એ એપ્સિલોન ઈ સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય તો એવો આલેખ કયો થાય બોલો એક જ છે ને શું આપેલો છે તમને રકમમાં જ આપી દીધું શું કરવાનું છે બીજું કઈ આમાં તમારે કરવાનું છે જ નહીં ઓકે નો હોય તો યાદ રાખવાનું આપેલું ન હોય તો શું આવશે જે તમારી પેશીઓ હોય છે શું હોય છે પ્રતિબળના વર્ગના સમપ્રમાણમાં હોય છે ઓકે જે પણ શરીરની બધી પેશીઓ હોય છે તે ચાલો 1 મીટર ક્યુબ કદ ધરાવતો પાણીને તળાવમાં 200 મીટર ઊંડાઈ લઈ જવામાં આવે બલ્ક મોડ્યુલસ તમને આપી દીધું છે 22,000 વાતાવરણ ઓકે વાતાવરણના દબાણના સ્વરૂપમાં આપેલો છે તો કદનો ફેરફાર તમારે ગોતવાનો છે વાતાવરણનું દબાણ પાણીની ઘનતા બધી વસ્તુ તમને આપેલી છે તો કઈ રીતે ગોતશો બલ્ક મોડ્યુલસ આપે ને બલ્ક મોડ્યુલસ સૂત્ર P upon ડેલ્ટા V by V તો ડેલ્ટા V બરાબર શું લખાજો PV by B શું લખાય PV by B ચલો PV P કેટલું લાગશે રોજી જો ખાસ ધ્યાન રાખજો ઊંચાઈ આવે એટલે ઊંડાઈ આવે એટલે કેટલું લખવાનું P રોજી જેટલું ઊંડાઈ હોય ને દબાણ h ઊંડાઈ કેટલું હોય રોજી h ઇન્ટુ V છેદમાં B ચાલો હવે તો બધું આપી દીધું બોલો હા ચલો મૂકી દો રો ઘનતા 1000 g 10 ઊંચાઈ 200 કદ તમને આપેલું છે 1 B કેટલું આપ્યું છે ક્યાં ગયું 22,000 વાતાવરણનું દબાણ આપ્યું ને તો 22,000 એક વાતાવરણનું દબાણ કેટલું થાય 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત લખવું પડશે બસ હવે આને સોલ્યુશન તમારે કરવાનું છે તો આ 1 2 3 મીંડા આ 3 મીંડા ઉડી ગયા અહીંયા 11 અહીંયા 100 તો 1000 આ 3 ઘાત ને 5 ઘાત એટલે 10 ની 8 ઘાત છેદમાં 11 એટલે 10 ની 7 ઘાત આજુબાજુનો જવાબ તમારે થવો જોઈએ ઓકે 5 છે તો માઈનસ થાય ને તો 3 માંથી 5 જાય તો કેટલી વધશે -2 કેટલી વધે -2 ઘાત વધશે તો 10 ની -2 ઘાત છેદમાં 11 એટલે 10 ની -3 ઘાત નજીકનો થાય ઘાત એક રહી ગઈ છે આપણે હેલો હા તો 10 ની -3 ઘાત નજીકનો જવાબ થાય તો 10 ની -3 ઘાત નજીકનો જવાબ કયો આવશે નહીં સર 10 ની -3 ઘાત આવે ને હા સર આ કે ને 9.1 * 10 ની -4 ઘાત લખાય કે ન લખાય હા 10 ની -3 ઘાત જ કહેવાય ને 10 લઈ જવાનું શું આવશે ઓપ્શન નંબર સી થશે ને ખબર પડી કે નહીં 1/11 0.9191 આવે ને 0.909090 આવે 1/11 કરો તો શું આવે ધારો કે જવાબ 0.909090 એ રીતનો આવે ઓકે હા એટલે 0.01 થઈ ગયો